brought to you by Ludo Fantasy. रोल द डाइस, मेक योर मूव और अपनी किस्मत बदलो. डाउनलोड लूडो फैंटेसी नाउ. પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા વ્યક્તિઓની ગઈકાલે એક બેઠક મળી હતી. સમાજલક્ષી ચિંતન બેઠક નામે આ બેઠક મળી હતી. આ બેઠક શરૂ થતાં જ એક વ્યક્તિ આ બેઠકમાં આવે છે અને હોબાળો મચાવે છે. તે આરોપ લગાડતા જણાવે છે કે આ બેઠકમાં કેટલાક મુખ્ય ચહેરાઓને આમંત્રણ આપવામાં નથી આવ્યા, કેટલાક મુખ્ય ચહેરાને બાકાત રાખવામાં આવ્યા છે. આ બાદ વરુણ પટેલ, અલ્પેશ કથરિયા, રેશમા પટેલથી લઈને જિગીસાબેન પટેલ સ્પષ્ટતા કરે છે કે સમાજલક્ષી આ બેઠક હતી. આ બેઠક માટે કોઈને પણ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. તમામ લોકો સ્વયંભૂ આ બેઠકમાં આવ્યા હતા અને આ બેઠક સમાજલક્ષી હતી. સમાજલક્ષી બેઠકમાં કોઈને આમંત્રણ આપવાનું ના હોય, બધાએ સ્વયંમાં જ આવી જવાનું હોય અને કેટલાક લોકોના ઈશારે આ વિરોધ કરવામાં આવતું હોવાનો તેમણે આરોપ લગાડ્યો હતો. ત્યારે આ બેઠકને લઈને હવે ખુલીને વિરોધ સામે આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર એવા જયેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે આ બેઠક કેટલાક લોકોના સ્વાર્થ માટે હોઈ શકે છે. જો સમાજલક્ષી બેઠક હોય તો સમાજનો મુખ્ય ચહેરો અને આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલને આ બેઠકથી બાકાત રાખવામાં આવ્યા છે. હાર્દિક પટેલ વગર આ બેઠક શક્ય જ નથી તેવો તેમણે આરોપ લગાડ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે સમાજલક્ષી આ બેઠક હતી કે વ્યક્તિના વિકાસલક્ષી બેઠક હતી તે હવે સમજવાની જરૂર છે. અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એમાં ગુજરાતનો મુખ્ય ચહેરો એટલે કે હાર્દિક પટેલ સહિત ગુજરાતના મોટાભાગના કન્વીનરોને આમંત્રણથી વંચિત રાખવામાં આવ્યા છે. જો હું માનું છું કે સમાજ હિતની બાબતને લઈને કોઈ મિટિંગનું આયોજન કરવામાં આવતું હોય તો સમાજના દરેક કન્વીનરોને જો હાજર રાખવામાં આવે તો સાચી લડાઈ પરિણામ સુધી પહોંચી શકે એવું હું માનું છું. પરંતુ જ્યારે આજે ચોક્કસ એજન્ડા સાથે અમુક કન્વીનરોને આ મિટિંગથી અળગા રાખવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે આ મિટિંગ સમાજલક્ષી સમાજના હિતમાં હોઈ શકે અથવા તો વ્યક્તિગત હિતમાં એ હવે આવનારા દિવસોમાં સમાજે નક્કી કરવાનું રહેશે. આ બેઠકની વાત કરીએ તો સમાજમાં કેટલાક પ્રશ્નો જેવા કે મહિલાઓના, યુવતીઓના અન્ય સમાજમાં લગ્ન કરવા તેનો પ્રશ્ન હોય કે યુવાઓના ડ્રગ્સના રવાડે ચડે છે તેનો પ્રશ્ન હોય, ગોંડલમાં જયરાજસિંહના દબાણ હેઠળ પાટીદારોને દબાવવામાં આવતા હોવાનો આરોપ સાથેનો આ પ્રશ્ન મિટિંગ મળી હતી. તો વ્યાજખોરોનો આતંક, મોરબી, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વ્યાજખોરોનો આતંક છે જેમાં પાટીદાર યુવકો ચુંગાલમાં ફસાય છે અને આપઘાતના વધતા કેસો થાય છે તેના લક્ષ્ય બેઠક હતી. ઉપરાંત સવર્ણ સમાજને અનામત મળે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવર્ણ સમાજને પણ ઈડબ્લ્યુએસની જેમ અનામત આપવામાં આવે તેની માંગ સાથે આ બેઠક મળી હતી. હવે સવાલ એ છે કે જો આ બેઠકમાં અનામતની જો એજન્ડા હોય તો આગામી સમયમાં શું નિર્ણય લેવાઈ શકે છે. કારણ કે જેમ બેઠકમાં ઉપસ્થિત રહેનારે જણાવ્યું કે આ બેઠકમાં તમામ પાર્ટીના ઉમેદવાર હતા, તો શું ભાજપ સાથે સંકળાયેલા લોકો એ ભાજપને રજૂઆત કરશે? કારણ કે સરકાર ભાજપની છે. તો રજૂઆત કેવી રીતના કરવામાં આવશે અને શું રજૂઆત કરશે તેને લઈને પણ મુખ્ય સવાલ છે. ઉપરાંત કેટલાક લોકોએ આ બેઠકને એવો પણ આરોપ લગાડ્યો છે કે વર્ષોથી આ લોકો નિષ્ક્રિય નથી, તેમને હવે કોઈ લોકો બોલાવતું નથી. એટલે કે વ્યક્તિગત સ્વાર્થનો આરોપ આ બેઠકને લઈને લગાવવામાં આવ્યો છે કે આ બેઠક કેટલાક વ્યક્તિઓ જે હવે તેમને કોઈ બોલાવતું નથી, પૂછતું નથી, ભૂલાઈ ગયા છે, તે હવે આગળ થવા માટે, લાઇમલાઇટમાં આવવા માટે આ બેઠક મળી રહી છે. તે બેઠકને લઈને હવે સમાજે વિચારવાનું જરૂર છે કે સમાજ કઈ દિશા તરફ આગળ વધશે. બેઠકને લઈને તો હાલ ખૂબ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જયેશ પટેલે એક નવી બેઠકની જાહેરાત કરી દીધી છે કે આ બેઠક હતી તેના બદલે હવે એક નવી બેઠક મળશે અને તેમાં સમાજના તમામ મૂભીઓને બોલાવવામાં આવશે. તો પાટીદાર સમાજની જે ચિંતન બેઠક મળી હતી તેને લઈને ફરી એક વખત સવાલ ઊભા થયા છે અને આગામી સમયમાં હવે શું થશે? શું એક નવી બેઠક મળશે કે અલ્પેશ કથરિયા, જિગીસા પટેલ, રેશમા પટેલ શું આ બેઠકમાં ઉપસ્થિત રહેશે? કારણ કે પાટીદાર બેઠકમાં જ ક્યાંક ને ક્યાંક બે ભાગ પડી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે તેમને વિડીયોમાં કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.